એક હિન્દુ ભગવાન, હિન્દુ કુળમાં જે ભગવાન દેવ હિન્દુ તંથી કોઈ ધર્મ ગ્રંથ આવ્યો એના શરણમાં કેટલા આવ્યા? રામનાથજીએ અગર વાણીની પુરાણની કોઈ ભાષા વાપરી છે ને તો ભાઈ એમને હિન્દુ મતલબ કે પહેચાન કરાવવા માટે, એમના ધર્મગ્રંથથી એમની ભાષાથી પહેચાન કરાવવા માટે, આપણે મુસલમાન બનવા માટે નહીં, મુસલમાનોને આપણી સાથે જોડવા માટે સુંદર છે. પણ અલ્પ જ્ઞાની જે પૂરી વાણી નહીં પડતા એ ખોટા ખોટા ઇલ્ઝામ લગાવે છે. એટલે કાલનો આ વિષય મેં લીધો હતો સુંદર. અને તમે વિષય ચાલે છે, પુરાણનો વિષય ચાલે છે. લાલદાજી જે ઓલા કાજીને ત્યાં ગયા છે સુંદરસાજી, શેખ ઇસ્લામ ને ત્યાં, તો લાલદાજી મુસલમાન બનવા કે એને પ્રાણનાજીના ચરણમાં લાવવા માટે? આપણે મસ્જિદમાં જઈને કુરાનની વાત કરીએ છીએ, યા તો કોઈ બી ઓર ધર્મી જઈને વાત કરીએ છીએ, તો આપણે એના ધર્મમાં ઝૂકવા માટે કે એને પ્રાણનાજીના શરણમાં લાવવા માટે આપણે કરીએ છીએ. એ વાત છે સુંદર. તો મુસલમાન અરબી શબ્દ આવે તો ગભરાવાનું નહીં, કે એમની ભાષામાં કોઈ વાત લખેલી છે તો એ લોકો માનશે ને, આપણી ભાષાની વાત તો નહીં માને ને. એટલે પ્રાણનાજીનું પુરાણ ઉઠાવવું પડ્યું સુંદર સાહેબ, અને પુરાણ લઈ અને વાત કરવી પડી. તો જુઓ ભાઈ, પુરાણ નું નામ છે પુરાણ. શું છે? પુરાણ લાવનાર રસૂલ કહ્યું છે. રસૂલ એટલે ટપાલી. સુંદર સાહેબ તો ટપાલ લઈને આવ્યા, તો ટપાલ શું કોઈ મેસેજ, સંદેશો, તો અંદર સંદેશો છે શું? મુસલમાનને તમે પૂછો કે અંદર સંદેશો છે શું, તો કે પરમાત્મા અલ્લાહનો રાજીનો સંદેશો છે. તો સંદેશો શું છે? તો સંદેશો એ છે કે ભાઈ રાજી મોહમ્મદ ને તો કે મોહમ્મદ જ્યાં દુનિયા વાળાને જઈ કહી દે હું દુનિયાની અંદર આવી ગયો છું, હું ના આવું ત્યાં લગી રોજા, રમજાન, હજ, જકાત, નમાજ, કલમો આટલું કર્યા કરજો. હું આવું ત્યારે બધું છોડીને હું આવું ને તો હજ છોડ દેજો, નમાજ છોડ દેજો, રોજા છોડ દેજો, કલમો છોડી દેજો. આ બધું છોડીને એક મારા શરણમાં આવી જજો, ત્યારે હું તમને હકીકત મારફતની નમાજ પઢાવીશ, સાચા રોજા બતાવીશ. એ બાત સાહેબે 17 साल છો કહી, તબ ગરીબ મંદી બુલંદી છતા બોલે. સાચા રોજા શું છે, સાચી નમાજ શું છે, સાચી હજ શું છે, સાચી જકાત શું છે. જયંતિલાલ મહારાજના મુખારબી દ્વારા ચર્ચા સાંભળજો તમે. સાચી બતાવી, છોડી દેજો. પણ આજના મુસલમાન કે ભાઈ નમાજ છોડજો, છોડે. મુસલમાનોની એકલી હાલત નહીં, આપણી બી એવી હાલત છે સુંદરજી. આજે આપણને કહી દે ભાઈ છોડો છે ગણપતિ બાપાને છોડાય, મુસલમાનો નમાજ નહીં છોડતા, હજ ના છોડે, કલમો ના છોડે. એમાં આપણે થોડી છોડાય માતા, કુળદેવી, ભગવાન, કર્મકાંડ. તો શરીયતના કર્મકાંડ તે કરતા છે. ભાઈ મેં ના આવું ત્યાં લગી કરજો ને, હું આવીશ તારે સાચું માર્ગ તમને બતાવીશ. ત્યારે બધું છોડીને ધર્મગ્રંથો, વેદો, ભગવાનો, માતાજી તો એ કે છે કે ભાઈ એ કરો છો નતું ત્યાં લગી કર્યું બરોબર હતા ને. ભાઈ અંધકાર તો બત્તી દીવો મીણબત્તી લગાડી ત્યારે બરોબર છે. બપોરના સમયે તમે મીણબત્તી લગાડો કેમ? તો કે બાપ દાદા લગાડતા હતા એટલા માટે લગાડી છે. સુંદર સાચી, એ તો હાસીના પાત્ર છે. ત્યારે છોડીને પ્રાણનાથજીના શરણમાં જતા રહેજો. પણ અચંબાની વાત સુંદર સાજી એ છે ને, તો પ્રાણનાથજીના શરણમાં આયા પછી, તારતમ લીધા પછી બીતક આપણે સાંભળીએ છે ને, બીતક વાળા ભાગવત છોડીને પ્રાણનાથજીના શરણમાં આવે છે. આજે તારતમ લીધેલા પ્રાણનાથજીની વાણી બીતક છોડીને ભાગવતમાં જાય છે. વાહ રે વાહ ભાઈ, તમારી બુદ્ધિ નો ધન છે, સલામ છે મારી બુદ્ધિ ને. તો વ્રજરાસ ભાગવત છોડીને પ્રાણનાથજીની વાણીમાં આવે છે. સુંદર. તમે એમને પ્રશ્ન કરો કે દેવચંદ્રજીએ 14 વર્ષ ભાગવત સાંભળી, વાત તો સાચી. સુંદરસાજી મેં આ વાતો કરું છું ને તો મને કેટલાયના ફોન વાતો આવે છે કે ભાઈ તમે તો કે આમ કેમ બોલો છો. સુંદરસાજી દેવચંદ્રજી કેટલી ભાગવતની કથા કરી એ તો બતાવો. વિષ્ણુ ભગવાન એક અવતારની કે ભાઈ કચ્છા અવતારની, મચ્છા અવતારની, વરાહ અવતારની, વામન અવતારની કોઈ કથા કરી હોય તો બતાવો. સુંદરજી મારો ભાગવતી કોઈ વિરુદ્ધ નહીં. આ દેવચંદ્રજી ની શરૂઆત જ સુંદરજી વ્રજના રાસથી થતી હતી, આપણી પ્રેમની લીલાથી થતી હતી. એમ તો એ વાત છે.
બધા ધર્મગ્રંથ જો કબીર વાળા કબીરની વાણી છોડીને ચિંતામણી પ્રાણનાથજીના ચરણોમાં આવે છે. વેદ વાળા ભીમભાઈ શ્યામભાઈ વેદોનો છોડીને પ્રાણનાથજીના ચરણોમાં આવે છે. લાલદાસજી ભાગવતના આચાર્ય, લાલદાસજી ભાગવતના આચાર્ય, ગોવિંદ વ્યાસ સુરતના ભાગવતના આચાર્ય, એથી દેવચંદ્રજી જે પહેલો મંત્ર લઈ રાખજો ભોજની અંદર, અરજી વ્યાસ ના અરજી વ્યાસ નહીં શું નામ હતું એમનું, હરિદાસ હરિદાસ હરિદાસજી. હરિદાસજી પછી તો એમનો પરિવાર બી પ્રાણનાથજીના ચરણોમાં આવે. ભાગવત છોડીને ભાગવત વાળા ભાગવત છોડીને પ્રાણનાથજીના ચરણોમાં આવે છે. બતાવો ભાગવતમાં ક્યાં મૂલ મિલાવવાની વાત લખી છે, ક્યાં ઈશ્વરબદ્ધની વાત લખી છે, ક્યાં તમારા પાટઘાટની વાત લખી છે, ક્યાં નવ ભોગ દસમી આકાશની વાત લખી છે, ક્યાં રાજ્યનો શૃંગાર લખ્યો છે, ક્યાં શ્યામાજીનો શૃંગાર લખ્યો છે. અગર લખ્યો હોય તો પડજો સુદર્શનજીને, ક્યાંય કીધો તો નથી કરતો. સુંદર સેમ એજ ઇટ ઇઝ જે ભાગવત છે એજ ઇટ ઇઝ પુરાણ છે. ભાગવતનો પુરાણ સેમ. ભાઈ ભાગવતમાં વરસી લીલા છે તો પુરાણમાં બુદ્ધ નબીની લીલા છે. ભાગવતમાં રાસ લીલા છે તો પુરાણમાં નબીની લીલા છે. ભાગવતમાં 14 લોકનું વર્ણન છે, પુરાણમાં 14 તબકનું વર્ણન છે. ભાગવત અક્ષરાતીત વાત કરે છે તો પુરાણમાં લાઈ વાત કરે છે. શું ફરક છે ભાગવતમાં પુરાણમાં? ભાગવત એક પરમાત્માની નિષ્કલંક કલ્કી અવતાર આવવાની વાત કરે છે, પુરાણ એમાં મેદી આવવાની વાત કરે છે. શું ફરક છે પુરાણમાં ભાગવત ની અંદર? તો ભાગવત કહેવા વાળા હિન્દુ ભાઈ એ જ વાત તો પુરાણ કરી રહ્યા છે ને. સુંદર બરોબર. એટલા માટે હિમ લગાવે છે ને, આપણી પર એક ઇલ્ઝામ લગાવે છે આ મુસલમાન ધર્મ છે. બે ત્રણ લેખ એવા પડ્યા એટલે મારા પૂછવું પડ્યું છે, આ વિષય લેવો પડ્યો. ઠીક છે, આપણે ચર્ચા સમય પ્રથમ ગુંતો ચરણ કો ધની એ છોડાયો કિના લાકતલી लेड़िया मेरे जीव के जीवन इन पातल पड़ी धनी नजर खोलो बातुन पलन वालो निरखु नेत्रे मेरे जीव के जीवन मेरे जीव के जीवन भाई बातें शेख इस्लाम सो तहाँ बैठे थे यार मंगाई किताब सवाल की करने बैठे विचार करने बैठे विचार तब लाल ने जवाब दिया। પ્રણામજી રાજજી રાજજી સુંદર. જો કાજી કેટલો હોશિયાર છે ને, કાજી એના ઘરમાંથી બુક મંગાવે છે કે આ તું પ્રશ્નો ભાઈ લખીને લાવ્યો છે, ક્યાં લખ્યા છે? લાલદાસજી એ એના ઘરની બુકમાંથી જ કાઢશે. તો જો આ જગ્યા પર આયા કરે તો એ કાજી ને એના યારો શું કે છે કે ભાઈ આ બુક તો ગલત લખેલી છે, આ ગલત લખેલી. પોતાની બુક ને પોતાના ધર્મ ને પોતાના ભગવાન ને પોતાના માતાજી ને ગલત લોકો કહે છે, પોતે સાચું સાબિત થઈ ગયું છે. દુનિયાનો અહંકાર ને લીધે તો પરમાત્મા પ્રાપ્ત નહીં થતા. કાજીની હાલત છે. તબ લાલે જવાબ દિયા. ત્યારે લાલદાસજી કહે છે તો ભાઈ કાજી સાહેબ તમે તો પુરાણ જાણો છો, અરબી ભાષા જાણો છો ને, તો એક અરબી ભાષાની એક આયાત લખી બતાવો. આજ બી મુસલમાન કોઈ આયાત ના બનાવી કરે, આજ બી સુંદર સાથે આપણે ચોપાઈ ના બનાવી. કોઈ વ્યક્તિ બનાવે તો ખબર પડી જાય કે આ વાણી ગીતકની ચોપાઈ નહીં, આ કોઈ ગલત ચોપાઈ બનાવી દીધી. 400 વર્ષ પણ
મજા આવે છે રાજ્યની દિલમાં બેઠક વગર કોઈ ચોપાઈ બને, એમ કુરાનની આયતો કોઈ વ્યક્તિ ના બનાવી શકે. અને કે છે કોઈ ગલત કેવી રીતના કોઈ કહી શકે? ભાઈ તમે તમારા કુરાનના અલ્લાહના ભગવાનને જ જયારે ગલત કહો છો, તો હવે ધર્મ પછી તો આગળ વાત કરવાની વાત જ ક્યાં રહી ગઈ છે? कहाँ कहे तुम्हें इतना। તો હવે તો કહીએ છું, તમે કુરાનમાં લખેલી આયાતને ગલત કહો છો. તો હવે તો આગળ ચર્ચાની કોઈ વાત જ ના રહી ને કે છે हदीसा कुरान की। બધી સા કુરાન સુંદર છે. કુરાન અને હદીસો જો સુંદર સાજી આ જ પ્રસંગ સેમ આપણી વાત છે. તો સુંદર સાહેબ કેવી રીતના કે નિજનામ સિંહજી સાહેબજી તો ગલત લખ્યું છે, આ તો પાછળથી ઉમેર દેવામાં આવ્યું છે. સુંદર સાજી તો ભાઈ નિજનામસિંહ કૃષ્ણજી બી છે, નિજનામ સિંહજી સાહેબજી બી છે. આપણે એ સમજવું નહીં કે ભાઈ કૃષ્ણજી છે તો સિંહજી સાહેબજી કેમ આવ્યું, સિંહજી સાહેબજી કેમ હવે કે છે સુંદર સાહેબજી? આપણે એ વાત સમજવી નહીં, ગલત કહી દેવા તૈયાર છીએ. સમજો ને કેમ કહેવાનું. કારણ કે આપણે તો એક વસ્તુ પકડી લીધી, પછી આગળની તરક્કી તો હદીસ કુરાનની અંદર વાતો લખેલી જરૂર છે. પણ કાજી મૌલવીઓને સુંદરસિંહ જો પોતાના સ્વાર્થ નહીં સર્જાતો, પોતાનો રોકલો શેકાતો નહીં ને, એટલે ઓરોને ગલત કે છે. બસ સેમ વાત છે સુંદર સાહેબ. અગર નિજનામસિંહ કૃષ્ણજી ગલત કહે છે, અગર સીજી સાહેબજી ગલત કહે છે સુંદર સાહેબજી, તો સમજી લો કે એ વ્યક્તિમાં કઈ ને કઈ સ્વાર્થ છે, પોતાનો રોટલો શેકાતો નહીં, એટલે કોઈ વાતને ગલત કહે છે સુંદર સાહેબજી. બાકી તો રાજ્ય બે વાત કરી છે, ક્યાં કોઈ ગલત વાત છે કે છે तुम नाम धरत इत। તમે તો હદીસો પુરાણ પઢો છો અને હદીસો પુરાણ થી બધાને સમજાવો છો, અને એને જ ગલત કહો છો. तो हम तुम सो क्या कहे। તો હમ તુમસે ક્યાં કહે? જયારે કુરાનની આયાતને તમે ગલત કહો, હદીસને જ તમે ગલત કહો, તો આગળ સુધી વાણી વિતકની વાતને જ તમે ગલત કહો, તો પછી કે આગળ વાત જ હું કહીએ. दावा रोज कयामत। દાવા રોજ કે દાવા એટલે વાયદો, કયામત શું થાય? પરમાત્મા આવવાનો વાયદો, એ દાવો. કુરાન દાવો કરે છે પરમાત્મા આવવાના છે, ભાગવત દાવો કર્યું છે કે આવવાના છે. કબીરની વાણી દાવો કરે છે કે આવવાના છે પરમાત્મા. બાઇબલ દાવો કરે છે કે આવવાના છે. આવશે તો કરશે શું? સુંદરતાજી ને લખ્યું મોહમ્મદ જા દુનિયામાં કહી દે હું આવવાનું છું, આઈને કરશે શું? તો કે કયામત કરીશ. કયામત લેશું તો કે આત્માઓ જાગૃત કરીશ. કહી રહી છે ને કયામત, એક એક આત્માઓને મેં જાગૃત કરી છે, એને કહેવાય કયામત. આત્મા જાગૃતિ, જેને પડદા રોજ કાલનો દિવસ સુંદર. પરમાત્માનું કામ છે કે એની આત્માઓને જાગૃત કરવાનું, એને પ્રેમ પીવડાવો, એને રસ પીવડાવો, એને પરમ સુખ પીવડાવો. એનું કામ ક્યારેય ના બદલાય સુંદર સાચી. વ્રજમાં હોય તો એ પ્રેમ રસ આનંદ જ પીવડાવો, રાજમાં હોય તો પ્રેમ રસ આનંદ પીવડાવો, પરમધામમાં હોય તો પ્રેમ રસ આનંદ પીવડાવવાનું કામ. તો જાગણીમાં બદલાઈ જાય એનું કામ. એ તો આપણે કમ દુષ્ટની જ પાપી છે કે આપણે નહીં પીતા, આપણે માયાનો રસ પીએ છીએ. એનું કામ તો પ્રેમ જ પીવડાવવાનું છે. એનું કામ તો સુંદર સાચી એના એક એક અંગોની અંદર, પ્રીતમના એક એક અંગોની અંદર જે રસ છે ને, એ રસ પીવડાવવાનું કામ છે. ધન છે રૂહો જે પીવે, એનું તો એ છે કે પરમ ધામ જે આનંદ, જે મસ્તી છે ને, રૂપના દિલમાં એક મસ્તી ભરી દો. પ્રશ્ન એ થાય તો રાજ્ય પીવડાવવામાં આવે છે ને કેમ? મારી અંદર એ આનંદ, એ સુખ મસ્તી કરી. તેનો સૌથી મોટું સુંદર સાજી કારણ છે ડર, ભય અને ઈમાન. ડરપોક લોકો સુંદર સાજી ત્યારે જો વાણી ઇલમ આવ્યો ને, તો ઇલમ થી લગભગ 50% ભય નીકળી ગયો. હવે તો ગ્રહો, પૂર્વજો, માતા, કુળદેવી, ભગવાન, કોઈનો ડર ના લાગે. ઇલમ પડ્યો ને તો 50% ઇલમ પાકો થઈ ગયો. બાકીનો 50% હજુ ડર છે આપણા જીવન. કેવો ડર છે ખબર છે?
દીકરાનું હું થશે, નોકરીનું હું થશે, વહુનું હું થશે, પરિવારનું હું થશે, કાલની રોજીરોટી, બીમાર, હોસ્પિટલ. સુંદરસાજી હજુ કઈ આ ચિંતાઓ હજુ કાલની ફિકર છે ને, કે આગળનો રસ નહીં પીવા દેતી. આ કેવી રીતના નીકળે? 50% તો માતા મહાદેવ પૂર્વજો પરિવારનો, 50% તો માયાના સકંજામાંથી આપણે બહાર નીકળી ગયા, બાકીનો 50% હવે કેવી રીતના નીકળે? જીવન કાલની ચિંતા બિલકુલ ના રહે. એના મારા ભવિષ્યની ચિંતા કરું, ના મારા પરિવારની ચિંતા કરું, ના મારી જમીનના, ધંધોના, નોકરીના, પરિવાર. અરે ભાઈ, માયામાં છીએ એટલે માયામાં કરવું જ પડે ને. આરામથી પ્રેમથી બોલીએ છીએ તો માયામાં છીએ તો શ્રી રાજનું ના કરવું પડે, હવે ચિતવન ન કરવું પડે, ધ્યાન ના કરવું પડે, એનો રસ ના પીવો પડે, એનો પ્રેમ ના પીવો પડે, એનો આનંદ ના પીવો પડે. માયાવાળી બુદ્ધિ તો શું કરીએ, કરવું પડે. જવાબદારી જતો તો ભાઈ પરમધામની તો ભાઈ જવાબદારી છે ને. એ જવાબદારી બ્રહ્મા વિષ્ણુ મહેશ ના માટે છે. જવાબદારી માં લક્ષ્મી દેવી ના માટે છે. કેવી રીતના સુંદરજી? હવે બાકીનો જે 50% જે સુંદરસાજી રસ પીવું હોય ને, હવે જે કારણ કે ઈમાન તો 50% આવી ગયો, લંબી સુંદરસાજી 50% આવી ગયો, આગળનો રસ પીવા માટે સુંદરસાજી. તો કાલની સુંદરસાજી વાણીમાં અમુક અમુક ચોપાઈ એટલી સુંદર સુંદર છે ને, તમને બાકીની ભયમુક્ત ચિંતા. પહેલી તો ખેલ રાજ્ય બનાવે, તમારી કાલની ચિંતા ને મારા પરિવારની ચિંતા, મારી ચિંતા, મારી ભવિષ્યની, મારી ફ્યુચરની, મારી બધી જ ચિંતા ઈ કરે છે. સુંદરસાજી મેરી જીકર મેં તો સુંદરસાજી એક રૂમ શ્રી રાજના વિચારોમાં, ખ્યાલોમાં, ખાતે પીતે ઉઠે બેઠે અગર વિચારતી જ રહે ને, અચ્છા રાજ્યની આ ગરદન કેવી હશે સુંદરી, આમ બેઠે બેઠે વિચારતી છે ને સુંદરજી, આ જે મને અહીંયા જેવા કર્તવ્યો પદાર્થ તમને એવી પડતી હશે છે, એના અહીંયા કંધા પર બાલ આપતા હશે તો હશે. એની ભાગ સુંદરસાજી વાણીઓ એટલી સુંદર વર્ણન છે ને, રાજ્યના બાલ છે ને, તો બાલ અહીંયાથી આમ જતા હોય ને તો કે જે કેવું છે કે બાલ એટલા કાળા છે ને, એટલું કાળું નૂર છે પ્રીતમ કે છે, તો અહીંયા બાલ જાય છે અને અહીંયા લલાટ છે ને એટલું ગોરું છે. તો એ બેનું જે મિલન થાય છે ને, ગોરાનું કાળાનું, હરે સુંદર સાજી ના ખ્યાલોમાં, જો પ્રીતમના ખ્યાલોમાં રહે તો પછી કોણ વિચારે? તો કાલનું ખ્યાલ કોણ કરે? કાલ કોણે જોયું? કોણ નોકરીની ચિંતા કરે? કોણ દાલ ચાવલ ની ચિંતા કરે? કોણ સુંદરસાજી ભવિષ્યની ચિંતા કરે કે મારું કાલ છે? અચ્છા, મારું કાલ તો પ્રીતમના લલાટ. એક પ્રીતમના સુંદરસાજી ધામ અને ધનીમાં નહીં લાગો ત્યાં લગી માયા તમને કાલના ચિંતામાંથી ઉઠવા જ નહીં દે. જે રૂ ધનીમાં લાગી ગઈ, જે રૂ ધામમાં લાગી ગઈ ને, પછી એ કાલની ચિંતા. અચ્છા રાજજી, બધા કાલ શું ખાઈશ? તમારું દિમાગ ખાઈશ રાજજી એમ કે છે, ખાચો ને કાતો ખાઈશ. પછી તો એક રૂહના રાજ્ય સિવાય જોઈએ છું. શું ખાઈશ રાજજી? શું પીશ તો કે રાજજી? શું જોઈએ તો કે રાજજી? શું વિચારીશ તો કે રાજજી? શેની કમી તો કે રાજજી? સુંદરસાજી છે હું રાજ્યમાં લાગી, ધામમાં લાગી, એના ધામ અને ધની સિવાય બીજું કાંઈ જ ના. અને એનો ધની મળી ગયો તેનું ધામ આવી ગયું. હજુ રાજ્ય સિવાય કઈ જોઈએ છે ને, તો સુંદરસાજી હજુ રાજ્યમાં નહીં લાગ્યા. પણ રાજ્યમાં નહીં લાગ્યા ત્યાર તો કાલની ચિંતા કરીએ છીએ. જે કાલની ચિંતા કરે છે, બેશક સુંદરસાજી રાજ્યમાં નહીં લાગ્યા. જે રાજ્યમાં લાગે ને પોતાની ફ્યુચરની કોઈ ચિંતા નથી. એના સુંદરસાજી એના પોતાની કરતા પોતાના પ્રીતમ પર એટલો વિશ્વાસ, એટલો ભરોસો, એટલો કોન્ફિડન્સ ને, કાલની ચિંતા કરવાનો સમર્થ પ્રીતમ હતો તો મને મિલાવવાનો. મારી કાલની ચિંતા એ કરે છે અને મારું બહેતર કાલ મારા કરતા ઈ સારું પડશે. કરીએ છીએ રાજી કે કરી લે, તું કરી લે તારી કાલની ચિંતા. અમેરું કરવાનું છે, દીકરી પહેરવાની, દીકરો પહેરવાનો. અરે રાજ્ય બધું તું કરજે, મેં તો ઘણામાં લાવીશ. તારી જવાબદારી તે બનાવે છે
મેં તો સમજાયું કે તો ખેલમાં બી મારી બધી જ જરૂરિયાત તારે પૂરી કરવાની. અચ્છા તો જરૂરિયાત શું? તારી. પછી ક્યારેય નો કે ને કે દીકરી પહેરવાની છે, દીકરો પહેરવાનો છે, તો મમ્મી કરવાનું છે, આ ખર્ચો કરવાનો છે, આની ભવિષ્ય ચિંતા, આની ટ્યુશનની ચિંતા, દીકરા સ્કૂલની ચિંતા. તારી ચિંતા. સુંદર જે રાજ્યમાં લાગે ને સુંદર સાજી ચલો કે જે શ્રી રાજ રસ પીધો, પ્રીતમનો ઈશ્કનો રસ પીધો, પ્રીતમના સુખોનો રસ પીધો, એટલે એને બીજો કયો રસ લાગે? પણ એને કોણ ડરાવે? ક્યાં ચિંતા કરે? કાલ શું દે છે? કાલ ફરી રસ પીવડાવ, કાલે ફરી આનંદ પીવડાવ, કાલે ફરી શુક્રો છે. એને બાર બાર ગેહી માગે આપણે ચાહીએ ને સુંદર સાજી. હજુ મને જે મારા પરિવારની, મારા રિશ્તેદારની, જમીનની, દુકાનની, ગાડીઓ વાડીઓની ચિંતા છે, આ ચાબી છોડાઈ દે ને તું. 50% તે છોડાયું છે ને. હવે તો દુનિયાનો ડર નહીં લાગતો. તો બાકીની 50% છે એ બી છોડાઈ દેતી. કોઈની ચિંતા ફિકર ના કરો સુંદરજી. બસ મેં તારામાં જ લાગેલી છે. બસ લાગેલી બહુ છે. એવું મારું સુંદર જીવન પ્રીતમ બનાવી દે એવું બળ તું મને દે દે. સુંદરસાજી એક રૂપ દાવો નથી કરીને આગળ થોડી જાગૃત થાય ને જી એ પર તો મારો દીકરા છે. હજી તારા અંગો પર તો મારો હક છે. અને એને છોડીને મેં કોના પર દાવો જતાવું છું? કોના પર મારો હક જતાવું છું? દુનિયાના પતિ પર, દુનિયાના દીકરા પર. મારી સૌથી મોટી કાલની ચિંતા છે ને દીકરા દીકરા પૈનાવાની નોકરી ધંધા કાલની ફ્યુચરની નહીં. મારી કાલની ચિંતા મારો પ્રીતમ, મારો શ્રી રાજ જોઈએ. મારું ઉજ્જવલ ભવિષ્ય શું નહીં કેતા ઉજ્જવલ ભવિષ્ય માટે ચિંતા કરો. ઉજ્જવલ ભવિષ્ય રાજ શ્રી રાજજી વગરનું ભવિષ્ય અંધકાર કાળા વગર જો બધું જ કરી લીધું પણ જીવનમાં જો શ્રી રાજ જ નહીં એમ ઈશ્વર એમ સુખ નહીં સુંદર તો સમજી લો ફ્યુચર અંધકાર में છે. चाहे करने डारे अंदर चाहे जीत के बाजी हारी. सुंदर साजी सैकड़ों छपाई मળી જશે વાણીમાં. રાજ સિવાય શું અને એ જીવનમાં આવી જાય ને સુંદરભાઈ. જેનું એના અંગોમાં, એના પ્રીતમમાં, એની સોચમાં, એના સુખમાં લાગી ને એનું ભવિષ્ય, એનું ફ્યુચર એકદમ ઉજળું છે. એના પરિવારનું ફ્યુચર એકદમ ઉજળું છે. એના દીકરાનું ફ્યુચર એકદમ ઉજળું છે. એની દીકરીનું ફ્યુચર એકદમ ઉજળું છે. સુંદર સાહેબ એનો નોકર ધંધી પરિવાર એકદમ ઉજળા છે. ઉજળું છે. પણ રાજીનો છોડીને જો માયામાં લાગ્યા તો સુંદર સાહેબ ફ્યુચર અંધકાર છે. એટલે કે રાજ સિવાય શું જોઈએ? પણ હજુ મને રાજ્ય સિવાય કઈ જોઈએ છે? રાજ્ય સિવાય હજુ કઈ ચાહના છે? હજુ સુંદર સાજી ખબર નહીં આત્મા કેટલી જાગે તો શ્રી રામ માટે સુંદરજી જાગ્રત રૂપ ન પૂછો તો દુઃખ કેટલા જોઈએ છે? તો કે છે પૂરા બ્રહ્માંડ ના આપી દો હોય એકલા. આખા બ્રહ્માંડ સુંદરજી જે સંસાર દુઃખથી બાગર છે ને એક જાગ્રત એક બ્રહ્માંડમાં જેટલા હોય ને પાતાળથી લઈને વૈકુંઠ લગી એ બધાના મન બધા આખા બ્રહ્માંડની બીમારીઓ, આખા બ્રહ્માંડનું બીપી, આખા બ્રહ્માંડનું ટેન્શન, આખા બ્રહ્માંડની ચિંતા, આખા બ્રહ્માંડની બલા ભાવ મારી જોડી. પણ એના બદલામાં બીજા તાજવામાં શ્રી રાજજી આપી દો મને બધા એના દુઃખ ને એવું થાય બધા એની ચિંતા. અચ્છા કેટલી બદનામી, જેટલી બી બદનામી, જેટલી બી બુરાઈ, જેટલી બી સુંદર સાજી પ્રોબ્લેમ, ચિંતા, વિઘ્નો હોય ને મને આપી દો. પણ બદલામાં મારો શ્રી રાજજી એક જાગૃત રૂ ના બદનામીથી ડર ના દુઃખથી ડર. સુંદર સાજી બદનામી કોઈ નારાજ થઈ જાય, કોઈ ખુશ થઈ જાય, કોઈ ગ્રુપમાંથી કાઢી નાખે, કોઈને ખોટું લાગી જાય, કોઈ ના લાગી જાય, કોઈને ઓલું લાગી જાય. હજુ તો સુંદર સાજી ક્યાંય એક જાગૃત કોઈ કે એને ના કોઈને રીઝાવવા છે, ના કોઈ દુઃખી કરવા છે, ના કોઈને ખુશ કરવા છે, ના કોઈની તારીફ કરવી છે.
કેમ એને સામેવાળા જોડેથી કોઈ અપેક્ષા જ નહીં. હું કોઈની તારીફ કરું, કોઈ મારી તારીફ કરે. હું કોઈના વખાણ કરું, કોઈ મારા વખાણ કરે. હું કોઈની વાહ કરું, કોઈ મારી વાહ. હું કોઈને મદદ કરું, કોઈ મારી મદદ કરે. ના ભાઈ, મારું રાજકારણ છે. જયારે બીમારી આવી, દુઃખ આવી, પીડા આવી, કષ્ટ આવ્યું ને, મને ખબર છે કે રાજ 4 સુંદર સાથ નમક જાય. મારો પ્રીતમ 4 જણની અંદર બેસીને તાબી તો હોસ્પિટલ લઈ જવા. મારો પ્રીતમ 4 સુંદર સાથ ની અંદર બેસીને મારી દીકરીને બેસી. મારો સુંદર સાથ 4, મારો પ્રીતમ 4 સુંદર સાથ ને બેસી મમ્મી તો કરી લેશે. સમૃદ્ધ છે સુંદર સાજી, સમૃદ્ધ છે, કરી લેશે. અને એક રૂપ શ્રી રાજ પર વિશ્વાસ રાખ કે એ કરી લેશે. એના માટે શ્રી રાજે પ્રોમિસ આપી છે ને, પિયા કદી ન કરી નિરાશ. આપણું તો હક છે એના અંગોમાં લાગવાનો, માયામાં લાગવાનો આપણો કોઈ હક નહીં. આપણે તો હક છે સુંદરજી, એનો ઈશ્ક પીવાનો, એનો રસ પીવાનો, એનો સુખ પીવાનો રસ છે. હક અધિકાર તો ત્યાં જતા હોય ને. રાજી ક્યારે દઈશ, ક્યારે આપીશ, ક્યારે સુખમાં રમાડીશ, ક્યારે ક્યારે મેં જે પરમ ધામ રહેતી છું પ્રેમ મને આનંદથી માથામાં આનંદ કરીશ. મને એ ખબર છે કે કબજો હતો તું જમાઈને બેઠી રાજી, ત્યારે તું પાછા દઈ છે. શેના બદલામાં દઈશ, કઈ કુરબાની ન કરી. જે કરવા માંગી છે કરે વસ્તુ મને મારા એ સુખ પાછા દે. બસ જેની જોડે શ્રી રાજ હોય, ધામ હોય, ધની હોય, એના બ્રહ્માંડમાં એનું કયું કામ હોય થાય. જેના ધનીના હુકમથી કરોડો બ્રહ્માંડ બનતા હોય છે, કયું કામ હોય. તમારી માટે શ્રી રાજે 5 ફરિશ્તા અક્ષરની 5 વાસનાઓ સબદેવને તમારી સેવા સુરક્ષામાં લગાવી દીધો હોય, એના કયા કામ અટકાવ, એના કયા મોઢું રાખે, એની કઈ દીકરીઓના લગ્ન કરે, એના સંસારનું કયું કામ અટકાવ. સુપ્રીમ શક્તિઓ તમારી સેવામાં લગાવી દીધી. સુંદરજી ગર્ભ ત્યાં રાજમાં લાગુ શ્રી રાજના ઈશ્કી હોય ને, જો ચિંતા બલા પ્રોબ્લેમ બીમારીઓથી ઉઠવું ને, સુંદરજી રાજીના અંગોમાં, રાજીના ધામમાં, એની લીલામાં, એના સુખમાં લાગો. નહીં તો મેં તો કહું છું કે આવનાર સમય ભયાનક દુઃખ, ભયાનક બીમારીઓ, ભયાનક ચિંતા, ભયાનક પ્રોબ્લેમ કોઈ દવા સારું નહીં કરી શકે. આજ બી સુંદર સાજી અમારા ત્યાં આવો ને, બીપી, ડાયાબિટીસ, એટેક, શ્વાસ, આ જે થાઇરોઇડ, આ બધી બીમારી આવે ને, કે આની દવા મેં કહું આની કોઈ દવા જ નહીં, આખી જિંદગી ગોળીઓ ખાવાની જ. હે ને, એકવાર બીમારી લાગે આખી જિંદગી ગોળીઓ ખાવાની છે આ બધી બીમારીઓ. તમે ચાહો ને તો ખુશી મળો, રાજના પ્રેમ મળો, આજની મસ્તી મળો, આજના આનંદ મળો. એ વખત અનુમત સુંદર સાજી. બાકી તો આ સુંદર સાજી એટલે શ્રી રાજ કહે છે કે ભાઈ સુંદર સાજી રાજમાં લાગો, એ સુખમાં લાગો. तब शेख इस्लामे कया, તો શેખ ઇસ્લામ બેન वो लोग काजी શું કહે છે, हम ना कहेंगे गलत. જો સુંદર સાજી લાલદાસજી કેટલી વાત કરી ને, તો ભાઈ તું તારા કુરાન ને તારા અલ્લાહ ને ગલત કહું છું, તારી આયત ને ગલત કહું છું, તો કાજી તો ઝૂકી ગયો. हम न कहेंगे गलत. આજ બી કોઈ વ્યક્તિને ગલત કહેવાની વાત ના કરજો. સુંદર સાહેબ, તમે કોઈ બી જણ જોડે જાઓ ને, તો ગીતાથી વાત કરજો, ભાગવત થી વાત કરજો, રામાયણ થી વાત કરજો. તો દુનિયા અગર એને ગલત કે ને, તો જા રે ભાઈ તું તો રામને ગલત કહું છું, તું તો કૃષ્ણ ભગવાન ને ગલત કહું છું, જેને ગીતા કહી. તું તો ભાગવત ને ગલત કહું છું, તું તો પુરાણો ને ગલત કહું છું, જે પરમાત્મા એ મતલબ ભગવાન સંસાર મૂક્યા છે. તો કે તું તરત જ કે છે એના માતા ભગવાન ગુરુને ગલત નહીં કહે સુંદર સાજી, હમ ન કહેંગે ગલત. પણ જોજો હોશિયાર બુદ્ધિ વાળા લોકો કેવું કેવું ફરી જશે. જોજો કાજી શું કહે છે, ए लिखने में चूक है, લખવા લીખને મેં ચૂક કહેતું કે પણ લખવા વાળાની ગલત ભૂલ થઈ ગઈ છે ને. ઇબ્રાહિમે તો રાવસી એક કલમ માર દીધી.
લખવામાં ભૂલ થઈ ગઈ. કે તો પુરાણ ને ગલત ના કહેવાય, પોતાને ગલત ના કહેવાય. તો કે હવે લખવા વાળાની ભૂલ કાઢે છે, ટાઈપિંગ મિસ્ટેક. સુંદર આવી રીતના કે છે ઇલમી લોકોની તો વાત જ નિરાલી હોય. સુંદરભાઈ એ કઈ બાજુ ના બંધાય. એટલે રાજજી સુંદર સાજી ધ્યાનથી માનિક વિતકમાં ક્યાંય એક ચોપાઈમાં શ્રી રાજે લખ્યું છે ને, સુંદરસિંહ રાજજીનો કોઈનો ડર લાગે? રાજજી કે મને બીક લાગે છે. એક ચોપાઈમાં શ્રી રાજે શું લખ્યું છે ખબર છે? इन अगुओं से मैं डरत हूँ, જે ગુમરાહ કરસી દી. સુંદર સાજી આ જેટલા બી ગાદીપતિઓ, મહારાજો, આચાર્યો, પંડિતો જે પોતાની જાતના ગુરુઓ મહારાજો માને છે, રાજજી કે તોબા તોબા અમનો ડર તો મને લાગે છે કે જેમને મારા સુંદર સાતના ગુમરાહ કરી નાખ્યા છે, જેમને વાણી ના જાય નહીં દવા દીધી. સુંદર સાહેબ 400 વર્ષની સુંદર સાજી મેં તો માનું રાજ્યની લીલા દોષ કોઈ નહીં, પણ જો વાણી જાહેર ના થવા દે, વાણી રોકવાનું સૌથી વધારે કામ કર્યું હોય તો પનામી સમાજના જ ગાદીપતિઓ મહારાજો આચાર્યોએ આજ બી કરી રહ્યા છે. વાણીને છોડાણ બી કરે, ઓર ભાગવતના પારાયણો કરે છે, ભાગવતની કથાઓ કરે છે. તો વાણીને ઢાંકવાનું કામ કોઈ ઓર કરે છે તો પ્રાર્થનાજી તો પછી તોબ જ કરે ને. કીના ગો સે મેં ડરત હું, તો જેમ પરમધામ માંથી પછી ચોપાય તો પાછા પ્રેમથી બોલે કે ધણી લાય ધામ સે વચન નહીં કથા દંતની. સુંદર સાજી અને એ જો લોકો વાણી વિતકના ઢાંકતા હોય સુંદર સાજી, જાઓ મેં મને બધાના પ્રત્યે માન સન્માન આદર જશે. મેં કોઈ બી મંદિરમાં જાઉં ને તો રાજજી પહેલા એ મંદિરના પૂજારીને એ મંદિરના મહંતને પહેલા પ્રણામ કરું. મને ખબર છે કે રાજજી તો નારાજ નહીં થયો ને, પેલા એમના ચરણોમાં જઈને પ્રણામ કરું. અને મેં ચાહું કે રાજજી મને ક્યારેય કોઈ મહારાજ ગુરુ તો કોઈ આચાર્યના વિશે ક્યારેય ગલત ના બોલાવો, મારા મુખથી ના શબ્દ કરાવો. પણ સુંદર સાજી આજે એક લિસ્ટ બનાવજો, લિસ્ટ બનાવજો. વિતકનો મહિનો ગયો, બતાવો કયા મંદિરના ગુરુ મહારાજ આચાર્ય એક મહિનો તમારા ગામમાં, તમારા પરિવારમાં, તો કોઈ સ્થાન પર જઈને એક મહિનો વિતક કરી હોય, બતાવો એક મહારાજ એવો સુંદર સાથે કરી. મેહર એમની પર છે, સુંદર સાથ પર છે. મેહર હોત તો ના એક મહિનો વિતક કોઈ જગ્યા પર, એક દાડો બે દાડા. સુંદર સાજી એક મહારાજ ના અમારા સુંદર સાથે કરે તો મહારાજ એક મહિનો વિતક કરાવો છો તો કે ભાઈ નહીં 5 દિવસમાં વિતક, 5 દિવસમાં કેમ વિતક છે? તો કે 5 દિવસમાં મને કેટલી ભેટ મળે કે છે, તમે એક મહિનામાં જે ભેટ હાલવાનું છે એ હું કે છે 5 દાડા એક મહિનાની અંદર. સુંદર સાજી કેટલા 5 દાડાની 30 દાડા તો 6 પર તો કે 6 જગ્યાએની મારી કમાણી તમે તો રોકો કે 5 દાડાની બધેથી આ મંદિર ઓલું મંદિર કૂદકા મારીને વિતક કરવાની કમાણી પર. સુંદર સાજી અરે ભાઈ સૌથી મોટી કમાણી ધણીના પ્રેમની કમાણી છે. સૌથી મોટી કમાણી ધન્યના ઈશ્કની કમાણી, સૌથી મોટી કમાણી મારું પ્રીતમ રાજી થઈ જાય, એ રીજી જાય ને એનાથી મોટી કમાણી કઈ હોય શકે? સુંદર સાજી સાચી સદબુદ્ધિ તો બધાય ના. એક વખત તમે પન્નાજી ગયેલા સુંદરજી, અમારી આંખોની આંખ બની પ્રસંગ. ત્યાં દમોહ ગામ છે, પન્નાની બાજુમાં દમોહ બને છે. ત્યાં બંડા અને દમોહ, તો બંડાના અને દમોહના સુંદર સાજી ત્યાં આવ્યા હતા. અમે રાતભર ત્યાં સત્સંગ કર્યો. પછી તો મેં કહ્યું ભાઈ તમે ત્યાં સુધી આજ બી મંદિર બને છે, મંદિરનું કદાચ કામકાજ છે અને જે ચાલતા જાય છે ને એ મેં દમોહની અંદર રોકાય. તો ત્યાં પન્નાજીના એક મહારાજ તો મહારાજ કરવા તમે આવશો, અને બાજુમાં જ બેઠો હતો. એ મહારાજ શું કહ્યું ખબર? 35,000 રૂપિયા હોય તમને વિતક કરવા આવો. સુંદરસિંહજી મરજીની અંદર. અને કે હું તમારા ત્યાં તો ના જ રોકો, એક મહિનો મને આવવા જવાનું ભાડું ગાડી મને સ્વિચલ કરવાની. સુંદર સાથ તો કદાચ 35,000 આપી દો, પણ એ બધું એક મહિનો વિતક તો શ્રી રાજ શું આપો? રાજજીની કેટલી નિયામત, કેટલા લાડ, કેટલો પ્યાર ઉતરો. હરિયાણી વિતકની ચર્ચા કરે છે. સુંદરજી 35,000 ના બદલામાં શું શું ખોઈ રહ્યા છે? બુદ્ધિ, સદબુદ્ધિ આપે.
સુંદર સાથે કહ્યું કે મહારાજ એટલા પૈસા તમારી જોડે નહીં ને, આંખોમાંથી પાણી પડે છે. ગરીબ સુંદર સાથ છે, સુંદર સાજી. તો સુંદર સાજી રોજનું 500 રૂપિયા આ બાજુ ભાડું થઈ જાય ને. તો 1 મહિનો ઉપર વિતક ચાલ, ગાડીનું ભાડું ક્યાં ગયું, 35,000 ભેટ ક્યાં ગયો, સુંદર સાથ નો રોજનો પ્રસાદનો, નાસ્તાનો, મંડપનો, માયકનો, સામાનનો ખર્ચો ક્યાં ગયો. મેં કહું ને, અમારા પર કા વિતક ચાલતી હતી એટલે કરવી પડે ને, તો પર ડે નો ઓછામાં ઓછો 5,000 થી 10,000 નો ખર્ચો પડતો હતો. 42 દડાની વિતક રોજ તમારા જેવા સુંદર સાતના દિનમાં બેસી રાજી ચા નાસ્તા પ્રસાદની સેવા થાય. તો મને એવું થતું હતું કે આ જલ્દી પૂરી કરી દઉં, જલ્દી પૂરી કરી દઉં. અહીંયા તો બેસીને કોઈ ખર્ચો જ નહીં, નેટ રિચાર્જ છે, 1 રૂપિયાનો ખર્ચો નહીં. અચ્છા, આ નેટ ના વાપરો તો યુટ્યુબ ઓર વિડીયોમાં વાપરી નાખો. 1 રૂપિયાના ખર્ચા વગર દરેક કરાવે છે. અહીંયા તો ધરતીથી સુંદર સજી રોજ આટલો ખર્ચો પડે છે, જલ્દી પતા જલ્દી પતા જલ્દી પતા. આજે સુંદર સાત પર બહુ ગરદન સુંદર સાથ કોઈની જોડે ક્યારેય માગવા નહીં પડે અને કેવું નહીં પડ્યું. ઉપરથી કોઈ કહેવા જાય ને તો ભાઈ મારી સેવા નાસ્તાની, તો એમ કે મારા જે સાબ લાખવા વાળા જે સુંદર છે, તો ભાઈ 5-8 દિવસ પછી મળશે સેવા. 7-7 દિવસની 10-10 દિવસની એન્ડિંગ સેવા પેન્ડિંગ રહેતી હતી. એટલી તો શ્રી રાજની મેર. તો દરેક સુંદર કોઈ સ્વાર્થ વગર કરવામાં આવે છે ને, સુંદર જો તો લગભગ 30-32 નવા સુંદર સાથે તારતમ લીધો. અમારા સુમીબેન ઈ પાછા રવિવારે જાય અને જે નવા તારતમ લીધેલા બધા પાછા રવિવારે ભેગા થાય. એમના તારતમ, વાણી, વિતક, રાજીનો શોભા શૃંગાર, પરમધામ 25 હજુ શીખવાડે છે. રાજ્યની મેર છે સુંદર સાથી. કેવા કેવા હિરલા શ્રી રાજ્યએ આપ્યા. એ તો ધણીની મેર છે. એ સુંદર સાથી સેવા જે આપી દે એમ ધન છે કે ભાઈ સેવા કમસે કમ કામ લાગી. અને સુંદર સાથ લાગેલા છે. આજ બી કે દે હે ઉમિયો કે દસ્તખત, કે દસ્તક. જો પોતે તો આલમ ફાજીલ કાજી મોલવી 108 ખબર નહીં કેટલા કેટલા તારીખ લગાવી પડે. અને લખવા વાળો કે ઉમી એટલે અનપઢ, અંગૂઠા છાપ, ગવાડ, ગામડીઓ. ઉમીનો મતલબ થાય આ તો કોઈ ગામડીએ લખી દીધું છે, એને ગલત શબ્દ લખ્યા છે. પોતે થોડી ભૂલ સ્વીકારો. અને સુંદર સાજી શ્રી રાજ ના પ્રેમમાં સુખમાં નિડુકતા એનું સૌથી મોટું પહેલું કારણ આવે છે આ કે આપણે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા જ નહીં. જેને ભૂલ સ્વીકારવાની ચાલુ થઈ ગઈ ને એને તો એક ને એક દિવસ મંજિલ પ્રાપ્ત થઈ છે. સુંદર સાજી તમને 4 જણ કે ભાઈ તમારે અહીંયાથી બરોડા જવું છે, સુરત જવું છે. રસ્તામાં 4 જણ કે ભાઈ આ માર્ગ સુરત નહીં જતો, આ માર્ગ સુરત નહીં જાય, સુરત વાળો ઓલો રસ્તો જાય, તો આપણે ગાડી ચલાવ્યા જ કરીએ સ્વીકારીએ જ નહીં તો પછી ક્યાંથી મંજિલ મળવાની છે. નજી તો કહે છે ને કે જેહજ ગામની વાટ જ લીધી, જે આવત તેહજ ગામ, જાનીપુરી ને જમપુર જાવ તો જન ધની કે ગલત માર્ગ પકડ્યો છે. ભાઈ સ્વીકારો ને તો રસ્તો ખોટો પકડ્યો છે, આપણે સ્વીકારવું છે નહીં. ઓરોની વાર ભૂલ્યો કાઢવી દેશું નહીં. પોતાની ભૂલ તો થોડી હોય. મેં તો રાજ્યની અંગના મૂલમિલા બેઠેલી હું થોડી ભૂલ કરીશ. મેં તો તારતમ લીધો છે, તો વાણી પડું છું તો બનાવી છું. આપણી તો ભૂલ જ ના થાય. ભૂલ તો પ્રેમનાથજીની થાય, ઇન્દ્રાવતીની થાય, દેવચંદ્રજી ભૂલ કરે. આપણે તો સુંદર છે, આપણે થોડી ભૂલ કરીએ. અને કરીએ તો અમે થોડી શીખવાડે, ઇન્દ્રાવતી શીખવાડે, તો દેવચંદ્રજી શીખવાડે. જેને આપણી રાહ ચલાવી આપણે થોડી શીખવાડીએ સુંદરતાજી. એ તો પહેલા પેલું તો સુંદરતાજી ભૂલ દેખાય એ સૌથી મોટી મહાનતા છે. ભૂલ ન સ્વીકારે એ એનાથી મોટી મહાનતા છે. અને ફરી જીવનમાં ના કરે એ એનાથી બી મોટી મહાનતા છે. સુંદરસિંહ આ બધી વાતો શ્રી રાજના સુખ જોઈએ, શ્રી રાજ પ્રાપ્ત થાય એની માટેની વાતો છે. દુઃખી થવું છે, ચિંતા પ્રોબ્લેમ ભલામાં જ રહેવું છે. રાજી કે જાઓ તમે તમારી માયામાં સહેજ ભૂગવો છો. એના માટે સુંદર એના આગળ વધવું જોઈએ, જેને દરેક પ્રાપ્ત કરવા દે. બહુ દુઃખ ઉઠાય હવે તો શ્રી રાજના સુખ જોઈએ છે. હવે તો એના દર્શન કરવા છે, એ સન્મુખ જોઈએ છે ને.
બસ મેં એના કંઠ સે કંઠ મિલાઈ કે એના સુખ લઉં, પાટઘાટના મારા સુખ પાછા લઈ લો. એની હાથે જૂનામાં બેસવાના, અહીંયા તો સુખપાલમાં બેસવાના. એ સુખોની મેં માગણી કરું. અને સુખપાલ આવે ને, એ સુંદર સજી અગર પરમધામમાંથી સુખપાલ આવે ને, કે હેડ સખી દે સુખપાલ આવીને એમ કે હું સુખપાલ છું ને તને લેવા આવ્યો સખી પરમધામમાં રાજ્ય મોકલે, તો મેં સુખપાલ નહીં ના પાડતો. મેં સુખપાલમાં ત્યારે બેસું ને તો બાજુમાં એ બેઠે હોય, તો એકલા સુખપાલ ની મારો હું જરૂર. સંસારનું ગમે એટલું બધું સુખાવક દુખાવક રાજ્ય જોઈતું જ નહીં. ના મને સુખ જોઈએ છે, ના દુઃખ જોઈએ છે. સુખ બી ત્યારે જોઈએ છે, દુઃખ બી ત્યારે જોઈએ છે. એમાં તું જોઈએ છે હાથે. એના વગર સુખ લઈને શું કરવાનું, એના વગર દુઃખ લઈને શું કરવાનું, એના વગર સુખપાલમાં બેસીને શું કરવાનું. એની હાથે જોઈએ છે જે જોઈએ છે. સુંદર નથી તો હમ ન કહી ગલતીઓની ભૂલ છે ને. આજે આપણે આજ ભૂલ કરી, ઓરોની ભૂલો કરી છે. ત્યારે આપણી ભૂલ તો સુંદર સિંહ આટલા જીવનમાં તારતમ લીધા પછી મેં રાજ લગી કેમ નહીં પહોંચી, કે મારી કઈ ભૂલ થાય છે, મેં ક્યાં ગલત જગ્યા પર જીવન લગાડ્યું છે, મેં ક્યાં અટકી છું, મારી કઈ ભૂલો છે, મને કેમ શ્રી રાજ પ્રાપ્ત નથી, મને દિવ્ય દ્રષ્ટિ ક્યારે પ્રાપ્ત થશે, મેં ક્યારે શુભ રહી, મેં ક્યારે મારા જીવનમાં શુભ દિવસ ક્યારે છે, શરૂઆત તો શુભ દિવસ ક્યારે છે. તો મેં સદાય સૌથી વધારે આંખો બંધ કરીને બસ એના જોવાનો પ્રયાસ કર્યો. મેં સૌથી વધારે જીવનમાં એટલી પલ આવે, 1 કલાક 2 કલાક 4 કલાક યુટ્યુબમાં નામ આંગળીઓ ઘસો, મોબાઈલમાં ખબર નહીં જતા રહે છે 3-4 કલાક, કાશ 3 કલાક 4 કલાક એને જ સોચતી રહો, એના વિચારતી રહો, એને મહેસૂસ કરતી રહો. સુંદર છે ને. અને એવી મહેસૂસ કરું, એવી મહેસૂસ કરું ને, આમ હવા આવે ને તો હવા મારા શરીરને સ્પર્શ કરીને જાય ને, તો મને એવું લાગે છે મારા પ્રીતમનો સ્પર્શ છે. મારા માથા પર પાણી રેલું ને, ચાહે ઠંડુ જલ હોય યા ગરમ જલ હોય નાતી હોય ને, મારા પ્રીતમનો સ્પર્શ. એક એક વાત મેં એની સાથે મેં મારું જીવન જોડું. એક વાત મેં એની આપે છે. અચ્છા એનું ભોજન કહું ને, ભલે તીખું હોય ખાટું હોય મોર હોય, મને નથી ખબર પડતી, તો અચ્છા રસ્તો પ્રીતમ તારો આવે છે ને અંદર, એને પ્રીતમ નો ટેસ્ટ લાગે. સુંદર છે, પ્રીતમ નો પણ લાગે દરેક જીવનમાં સારું થાય ખોટું થાય બધામાં એનો પ્રીતમ દેખાય. સુંદર છે. એવું એવું સુંદર જીવન મારું ક્યારે બનશે લાગશે. ચાહું કહું જીવન મારું બને છે. સોચી રહો, તને સોચી રહો, છકો કે યાદ કરાવો, ક્યાં ખોવાઈ ગઈ બધી. હું ખબર પડે ક્યાં ખોવાઈ ગઈ બધી, કયા કયા ખ્યાલો મેં હતી તો સોચતી નહીં રહું. સુંદર યાદ કરાવવું પડે. સુંદરસાજી આજે આપણી હાલત એવી છે ને કે માયાની અંદર યાદ કરાવવું પડે. પાઠઘાટમાં લાગ, ધનીમાં લાગ, શૃંગારમાં લાગ, વસ્ત્રોમાં લાગ, આભૂષણમાં લાગ, નેત્રોમાં લાગ. એવો શુભ દિવસ કેવો હશે ને, કોક મને યાદ કરાક માયામાં લાગ ને, તો રાજ્યમાં એવી લાગી જાવ, એવી લાગી જાવ ને મેં કોક યાદ કરાવે ને, પતિ આઈને ચાલો રસોઈ બનાવી ને, ચાલો આ કામ બાકી છે, વાસણ ઘસવાનું બાકી છે, ઇસ્ત્રી મારવાની બાકી છે, એવી રાજ્યમાં લાગી છે. હવે તો માયાનું યાદ કરાવવું પડે છે. એવા શુભ દિવસો, એવા શુભ પલ ક્યારે આવશે બની ને જાઓ મારા જીવનમાં એવી શુભ ઘડી ક્યારે આવો સુંદરી પોતાની ભૂલ્યો સુધારી, પોતાની ભૂલો દેખાય એને સુધારી. કે આ શુભ દિવસ જરૂર આવશે, નહીતર આ જેવા દિવસો ગયા છે ને એવા ને એવા આવતા જતા રહેવાના, મોત આવી જશે. પછી આવતા જન્મ કઈ આગળ વધવું જોઈએ. સુખ પાકો ઈશ્વરનો પીવો છે, ઈશ્વરનો ચાટવો જોઈએ. ઈશ્વરની સાથે સુંદર સજી એ સુખ મસ્તીમાં ડૂબવું છે ને આવવાના જીવનમાં. તો એવી શુભ ઘડીઓ જીવનમાં આવી જાય એના માટે મહેનત કરવી જાય. તો જી જાન લગાવીને મહેનત કરવી જાય, પણ એના માટે બળ ઓછું પડે છે, ઈશ્ક ઓછો પડે છે, ઈમાન ઓછું પડે છે, સેવા ઓછી પડે છે, કુરબાની ઓછી પડે છે ને. તે બધું શ્રીરાજ ને કે રાજી થોડું બળ આપી દે ને
મેં માન પાકો કરી લઉં, મેં ઈશ પાકો કરી લઉં, મારો મેં સેવા પાકી કરી લઉં, મેં ભલે હું પાકું કરી લઉં ને. સુંદર સજી આજે બી રાજ્ય બળ આપી દે ને, વાણીનો વિતરનો સુંદર જેટલું બી બળ આ ગુણ અને બળ તો આપણે માયામાં લગાવી રાખ્યું છે ને, સંસારમાં લગાવી રાખ્યું છે. ઝબકી લગાવવાનું હતું શ્રી રાજમાં, એના ઈશ્કમાં લગાવી રાખ્યું છે. સંસારની અંદર ન જોઈએ છે રાજ્ય કર્યું. તો એ ભૂલ ના કરું ને. હવે મારી જોડે જેટલું બી બળ છે ને એ બધું જ બળ ને સુર કરીને શ્રી રાજમાં લખી દઉં. અને હવે ઓછું પડે છે ને તો એનું થોડું માગી લઉં, રાજ્ય થોડુંક દઈ દે ને, ઓછું પડે છે નહીં પહોંચી એકથી તાળાવડી ખબર વગર. તો જીવનમાં શ્રી રાજની મેર કૃપા થઈ જાય ને સુંદરસાજી, તો મેં તો માનું કે અહીંયા છે ને આ ઉમિયોની ભૂલ કરે છે ને, તો આપણને કોઈ ઉમિયો લાગે ને સંસારમાં કોઈની ભૂલ દેખાય જ નહીં. હજુ ભૂલ કોકની કે ના કોકની કે દેખાય છે ને, પોતાના સિવાય ઓરોની ભૂલ દેખાય છે, તો સમજી લો કે રાજ્યથી બહુ દૂર છીએ. મને મારી જ ભૂલ દેખાય છે, મારી જ કમીઓ દેખાય છે, મારામાં જ ઉણપ દેખાય છે, મારામાં જ ખોટ દેખાય છે. અને આ બધી ખોટ મારો શ્રી રાજ જ પૂરી કરી શકે. હજી જેટલી કમીઓ છે ને છતાં તારી છું, તારે જ પૂરવાની છે. મૂળ મિલામાં તારે લઈ જવાની છે. જેટલી કમીઓ, જેટલી ખોટ, જેટલી ઉણપ ઘડી ઘડીને બનાવીને પ્રીતમ તારે સીધી કરીને મને લઈ જાઓ. મેં આવી નથી, જેલમાં આવીને આવી બની ગઈ છે. કરી શકે છે, તું જ બળ આપી શકે છે, તું જ મને ઘડી શકે છે. કોઈ કરી શકે પ્રીતમ વગેરે ઓરોની ગલતી ક્યારે નહીં. મારી જેટલી બી ભૂલો છે ને કમીઓ તું પૂરી કરી દે, હું નક્કી પૂરી કરી દે, તું સારી દે. બધી જ શ્રી રાજથી ભરવી છે. જેટલી બી ખાલી જગ્યા હોય ને, પ્રશ્ન પૂછાય કે ભાઈ આ ખાલી જગ્યા છે તો કે રાજ, આ ખાલી જગ્યા છે રાજ, આ ખાલી જગ્યા છે મારો શ્રી રાજ, મારા શ્રી રાજ. ખોટ તો કે રાજ, કમી તો કે શ્રી રાજ. અચ્છા આ બધી મેં માનું ને કમી રાજની છે. જેટલી બી ભૂલો કરી, જેટલી બી ઉણપ હતી, જેટલી બી ખોટ હતી, જેટલી બી દુઃખ થયા, જેટલી બી સુંદર સંજી, આ બધી કેમ કે જીવનમાં શ્રી રાજ નથી તો તો ભૂલો કરી ને. શ્રી રાજ નહીં ત્યારે તો ખોટ છે ને, શ્રી રાજ નહીં ત્યારે તો ઉણપ લાગે છે ને. દોસ્તજી બધા પ્રશ્નોનો જવાબ તો શ્રી રાજ છે. આપણે ભૂલ્યો ખોટ, અચ્છા આના લીધે ભૂલ થાય, અચ્છા આના લીધે દુઃખી થાય, અચ્છા આના લીધે પ્રોબ્લેમ આવે, અચ્છા આ વિઘ્નો લીધે ખોટ એક રાજની જ ભરીએ છીએ, ઓરોને ભરીએ છીએ ખાલી જગ્યા તો જવાબ ખોટો, જવાબ ખોટો, પેપર તપાજે ખોટો, માર્ક્સ કેટલા ક્યારેય કોઈ મને શ્રી રાજ નહીં મળ્યા, મેં રાજના સુખ નહીં લીધા, એના ઈશ્કમાં નહીં ડૂબી, અગર એનો પ્રેમ પ્રાપ્ત નહીં કર્યો તો એમાં ખોટ, કમી, ઉણપ અને ભૂલ મારી છે. મારી ભૂલ છે ભાઈ. મેં ક્યાં ઓરું નહીં જોયું. અને મેં તો કહું કે જો સુંદર સાજી જેટલી બી ગલતીઓ ભૂલો કરી દો ને, તો તમને એવું લાગે કે મારા જીવનમાં દૂષણ છે, કા ભૂલ છે, કા ખોટ છે, હજી નહીં છૂટાય એવી ને. એક વખત એ ચર્ચામાં કહેલું મેં જીવનમાં એવી ભૂલો કરી છે કે ભાઈ એ વખતે તો ભણતા હતા તો હોસ્ટેલમાં પડીકી મસાલા ખબર નહીં કેવા કેવા વ્યસનો કરતા હતા, સ્મોકિંગ ના બધું. ખબર જીવનમાં એવું લત લાગી ગઈ, નહીં છૂટતી. રાજના જે કરતા કદાચ જે છોડાઈ દે ને, દેતા છોડાવતા. કોઈ હું રાજ્યનું બલ માગન ભલા રાજ ના દે, કોઈ રાજ્ય જોડે ઈશ્ક માગન રાજ ના દે. રૂ તો કોઈ વાત એને મના કરી છે. આપણે માગીએ છીએ માયા, કાલની ચિંતા, ભવિષ્યની ચિંતા, આ ચિંતા, પેલી ચિંતા, આ દુઃખ, પેલું દુઃખ. જેવું જ તને જરૂર છે શ્રી રાજની એના ઈશ્કની એના. એ તો ઇન્દ્રાવતી માર્ગ દેજો મેં આપના. આપણે દીકરાને નોકરી દેજો, દીકરાને બહુ દેજો, રાજ્યમાં એવું કરાવી દેજો, લગ્ન કરાવી દેજો, આ કરાવી દેજો. ખબર નહીં શું શું માંગીએ છે. દેજો મારે આપના. મેં ત્રાસો કરું કેટલી મોટી સુંદર તમને મને જે સાહેબ માયા જોઈએ છે ને, તો એ કેવું કહ્યું સુંદર મને એ ચોપાય
એકદમ સુંદર માર્ગદર્શન કરે છે કે ધની તમારી સાહેબી ભલે ગમે એટલી મોટી તું અક્ષર થાય ને ગમે એટલા કરોડો બ્રહ્માંડ બનાવું, ધની તમારી સાથે છે ને રાખો આપણે આપ તારી સાહેબી છે તને હોતી જોઈએ છે. આપણે તો જોઈએ છે ને ધન સંપત્તિ રૂપિયા નોકરી ગામ બંગલા એસો આરામ ગાડીઓ કાર એના વગર તો લત લાગી ગઈ છે. એવી લત લાગી છે ને મેકઅપ નહીં હોય તો આ સાડી નહીં હોય તો આ ડ્રેસ ફાટેલો છે તો મારું માન પણ ઇજ્જત દુનિયા વાળા તો સુંદર સાજી ગમેલી હાડીઓ ગમેલો મેકઅપ છે નહીં જાળવાના થોડી તારીફ કરી દેશે એ પીઠ પાછળ ખબર નહીં શું બોલતો હશે. સાચી ઇજ્જત સાચો માન સન્માન કરશે રાજ આપડ દુનિયા વાળા જોડે ના ઇજ્જત જોઈએ છે માન જોઈએ છે ના કોઈ જોઈતું જ નહીં સુંદર છે. કોઈ આપણે જોઈએ છે ઇજ્જત ના વખાણ જોઈએ છે ભાઈ ના તારીફ વખાણ તો જોઈતી જ નહીં બિલકુલ નહીં. ઇજ્જત નહીં જોઈતી દુનિયા આપી આપીને શું આપે છે શ્રી રાજની એના માટે મેં તો કહું ને જીવનમાં સુંદર સંગીત મતલબ કઈ બી વસ્તુ વગર અગર ચાલી શકો તો ચલાવી લેવાનું પણ હવે તો એટલું ખબર પડી કે રાજ વગર નહીં ચાલે. મેં એવી વાત કહું ને તો સુંદર સાહેબ કાલે પછી ફોન કરીને આટલી બધી કારણ કે હવે તો શ્રી રાજને કઈ દીકરો નહીં હોય ચાલી જશે તારા વગરની પતિ નહીં હોય ચાલી જશે તારા વગર નહીં ચાલે. અરે ઘર નહીં હોય ચાલશે તારા વગર ગાડી નહીં હોય તો ચાલશે પણ તારા વગર નહીં ચાલે. સુંદર મેં તો ત્યાં લગી કહ્યું કે રાજ્ય આના પછીનો શ્વાસ અગર નહીં આવે ને તો ચાલશે ના આવવા દઈશ પણ તારા વગર નહીં ચાલે. ભોજન વગર ચાલશે પણ હવે તારા વગર નહીં ચાલે રાજજી. મેં ચાહું કે શ્વાસ ના આવે ને તો સુંદર સાજી એક રૂમ ચાહે ને કે મેં આમ ડીપ બ્રીથિંગ કરું ને ઊંડો શ્વાસ લઉં ને તો મારા પ્રીતમના ચરણોના જે સુંદર સાજી ચરણોમાં જે અનવટ વિચવા જાજરી ગુગરી પહેરલા છે ને ચરણોની હજી લાખતા લીલા રહ્યા છે ને ચોપાઈ ચાલુ ચર્ચા ચાલુ બોલે છે એની ખુશ્બુ લઉં એને યાદ કરીને મારું હોઠ અડારીને મેં ત્યાંથી મારી નાસિકાથી મેં ખુશ્બુ અને ખુશ્બુ ન ભૂલું છું જેની મને સુંદર છે એ તો ડીઓ અહીંયા સારા સારા ખુશ્બુ છે ને કઈ ખુશ્બુ લેવા વાળી પ્રીતમના ચરણોની ખુશ્બુ લેવા વાળી એના વસ્ત્રોની એના આભૂષણની એના અંગોની ખુશ્બુ તું લેવા વાળી એને એની નજીકથી સુંદર સાજી એની નાસિકા આડારીને એના હોઠની ખુશ્બુ લીધી. આ સંસારના બધા રસ સુંદર સાજી લાગે છે ને ત્યારે એના હોઠના રસનો ટેસ્ટ લીધો છે. એની જુબાનથી જુબાન અડાડીને ટેસ્ટ લીધો છે કે જેની સુંદર સાજી જુબાનની જે જો એ પકડન પડતા હોય ને ઝાપુ નામે રસના અને એ પકડન પડતા પડતા એ જુબાન સુંદર સાજી એનો રસ ના પીધો ને મોંમાં લઈને અચ્છા છે પછી મજાલ છો કોઈ ટેસ્ટ ભાવે મજાલ છો કોઈ સ્વાદ ભાવે કોઈ રોગ ન મજાલ છે પછી સંસારના કોઈ અમુક મીઠું ઓછું ને તીખું ઓછું ના આવે જેને પ્રીતમના હોઠનો જુબાનનો રસ લીધો હોય પછી એના સંસારનો કોઈ ટેસ્ટ ભાવે ને કોઈનો વધારે ઓછો લાગે છે ટેસ્ટ દઈ દે પછી તો રૂપ રાજી ફરી ક્યારે ખુશ્બુ આપી છે પછી એના બદલામાં ટેસ્ટના બદલામાં મારે શું જોઈએ શ્વાસ આપી દઉં લઈને જીવન આપી દઉં લઈને એક વારી ટેસ્ટ એક વારી સ્વાદ એક વારી ખુશ્બુ એક વારી આનંદ એક વાર ખાસ પ્રીતમ આપણા બધાના જીવનમાં ખુશ્બુ એ ટેસ્ટ કરાવો પરમધામનો ટેસ્ટ પરમધામનો સ્વાદ પરમધામની ખુશ્બુ આ જીવનમાં ભરી જાય આ નાના તન વાળા જીવનમાં ભરી જાય સુંદર જીવન ધન્ય આપણને આપે એટલે તે કંઈક નવી વસ્ત્રો આપું છું
શરૂઆત તો સુંદર છે ત્યાંથી થાય તો દુનિયાની કોઈ ભૂલ ના દેખાય કે છે તબલા લે જવાબ દિયા, લાલદાસજી શું જવાબ આપે છે? ઇનકા દોષ કछु નહીં. ઇનકા દોષ કશું નહીં. લાલદાસજી ભાઈ લખવાનો દોષ નહીં, કોઈ ઊંડી અનપટ ગવારે કલમ નહીં છે ભાઈ. દોષ આપ તો કાજી તારી અંદર બની છે પણ મોહબ્બત કેમનું કહે લાલદાસજી? કહેવાની તો બહુ ઈચ્છા હતી. આપ તો તારી અંદર પડ્યું છે એટલે તને ગલત દેખાય છે. ગલતીઓ તો અંદર પડી છે એટલે ગલત દુનિયા દેખાય છે. નહીં તો સુંદર સાજી શ્રી રાજના હુકમથી બ્રહ્માંડ બન્યું છે. તમે એના ગલત કહો, અક્ષરને કહો બનાવી બ્રહ્માંડ. મારી રો કે જો તો અક્ષર આપણે આવવાના હોય એ બ્રહ્માંડમાં કોઈ ગલત વસ્તુ બનાવી શકે ખરા? કેટલી ગલત લાગે છે આપણને? આ ગલત કેટલી ગલત, ઓલો ગલત ઓલી ગલત, આ ગલત એટલે ગલત. ક્યાંથી બન્યું છે બ્રહ્માંડ? કોને બનાવ્યું છે બ્રહ્માંડ? કોને ખેલ બનાવ્યો? તમારા શ્રી રાજે ખેલ બને છે. રાજે દિલમાં લીધેલો ખેલ આપણને નહીં ગમતો, મતલબ રાજ્ય ગલત દિલમાં લીધું, રાજ્ય ગલત ખેલ બનાવ્યો. ખાસ ક્યારે શ્રી રાજ આપી અન્ય તરફ પડવું પડશે. રાજ્ય બરોબર સુંદર સુંદર ના પડે એવું. બાકી તો સુંદર સાજી વાણીમાં આપણે સેંકડો વાર ચોપાઈ બોલ્યા છે ને તો હક્કું કામ કછું વાર નહીં દેવે ભૂકો લાડ લજ્જત. બ્રજમાં રાસમાં પરમ ધામે એનું કામ તો લાડ લજ્જત જ. અહીંયા પોતાના હિસ્સાના ભાગોને સમજા જોઈએ તો ચાલ ભાઈ મારા ભાગના લાડના લજ્જત ચલ દઈ દે મારી જોડીમાં, જેવી છું જેવી પ્રોબ્લેમ મારી જેવી ભાઈ તે ખેલ બનાવ્યો છે એમ આવી બનાવી છું, નાતન પર બેહાડી છું, જેટલા અવગુણ જેટલા વિકારો છે આવી જ છું, ચલ મારા ભાગના ચલ લાલ લાલ લજ્જત દઈ દે. કોઈ માતા પિતા એવું નહીં કહેતા કે દીકરો દારૂડિયો છે, દીકરો વ્યસન કરે છે, દીકરો માતા પિતાની સેવા નહીં કરે તો માતા પિતાના હિસ્સામાં આવતો ભાગ્યના નહીં મળે. માતા પિતા એવું કર્યું? એક દીકરો સારો છે મા બાપની સેવા કરે છે, એક દીકરો ગલત છે તો બે દીકરાના ભાગમાં પિતાની પ્રોપર્ટી તો હરખી જ આવશે ને. એકમાં વધારે આવશે કે ગલત છે તો ઓછી થોડી આવવાના સુંદરજી. જેટલા છે ને કોઈ દિવસ રાજ્ય જોડે માગણી કરી ચલ ભાઈ તારું કામ છે લાલ લજ્જત દેવાનું, ચલ મારા હિસ્સાના દઈ દે શ્રી રાજ. માગ્યા કેમ સુંદર છે આપણા માયાના લાડ લજ્જત એટલા વાલા લાગે છે, એટલા વાલા લાગે કે રાજ જોડે માગવાનું ભૂલી ગયા. તમારા લાડ લજ્જત મારા ઈશ્વરના સુખના દઈ દે. એ તો ચાહ કરો માગે ને એ ઈચ્છા કરે ને તો એની જોડીથી મેં બતાવી દો. સુખ તો લાડ નો છે, સુખ તો સુંદર છે, ખેલ તો લાડ નો છે, ખેલ તો આનંદ નો છે, ખેલ તો સુખ નો છે. પણ ગલત જગ્યા પર લાગ્યા છે એટલે દુઃખ લાગે છે. ત્યાં સહી જગ્યા પર નહીં લાગતા. જે વિચારવાનું એ સહી નહીં વિચારતા, જે કરવાનું એ સહી નહીં કરતા, જ્યાં ચાલવાનું ત્યાં સહી નહીં ચાલતા તો ગલત લાગે છે ને. માનવાની હતી ધનીની વાણી, ધનીની સલાહ, ધનીના વચનો, પતિના વચનો, દીકરાના વચનો, વેવાઈના વચનો, વહુના વચનો, માયાના વચનો, પરિવારના વચનો માનીએ છીએ. આ તો થોડી ગલત છે. શ્રી રાજના થોડી વચનો માનીએ છીએ આપણે. કઈ વચન આપણને કહી દે છે. બહુ સુંદર છે ભાઈ ગલત ઈ નત ગલતી આપણી અંદર છે. મેં સહી જગ્યા પર લીધું નથી, મેં સહી સુખ નહીં લીધા, મેં સહી ચાલ નહીં ચાલી, મેં સહી વિચાર નહીં કર્યો, મેં સહી ચીજ સુંદરજી હવે સહી ચીજ શ્રી રાજ્ય જોડે નહીં માંગી. માંગી તો માય દુઃખ દુઃખ દૂર કર દો, પ્રોબ્લેમ દૂર કર દો, ચિંતા દૂર કર દો. કાંઈ દૂર નથી કરવું હવે તો, કાંઈ દૂર નથી કરવું, બસ તું જોઈએ છે. સહી ચીજ તો માગો, સહી શ્રી રાજ તો માગો. સુંદર મજા આવશે શ્રી રાજ એક રૂમ માંગતી હોય પછી માગે એક રૂમ તો શાંતિઓ કોઈ કરી પુકારું અને એ પુકાર પર શ્રી રાજ ના જબકી માયામાં તો સૌથી પહેલા આવે. આજે રૂમ શ્રી રાજની સૌથી વધારે જરૂર મેં અમારા નજીકમાં જ ભાતીજી મહારાજ થઈ ગયા, પછી રામદેવપીર થઈ ગયા, તો કે ચોર લૂંટતા હતા ઉતાર્યા તો કે વાણિયોના વાણિયા જાત્રાએ જાય ને પછી ચોર નીકળ્યા અને વાણિયાની વાણી ચડે રામદેવપીર. પછી કે અમારા ભાગવલમાં ભાતીજી થઈ ગયા ને
તો કોઈ મુસલમાન લોકો ધર્મની ઓરિજિનલ બેન તો હતી ને, તો ધર્મની બેન વસરાજ દાદા રશ્મિ સખી બેઠી છે ને, એ વસરાજ દાદા અમારા અહીંયા ભાગવલ માટે ગયા રાઠોડ પરિવારમાં. તો કે કોઈ મુસલમાન લોકો એ ધર્મની બેન બનાવી હતી, એની છેડતી કરે છે, તો ઘરે ઘોડે બાથુજી આવો છો, એની રક્ષણ માટે જાય છે. રજે દુનિયાના સંબંધો નિભાવવા માટે, રક્ષણ માટે એક ભાઈ ભાઈ બીજ ના દિવસે જાય છે, એક બેન રક્ષાબંધન ના દિવસે જાય છે. સુંદર સાજી એ તો કોઈ રૂપ બુખાર હતો. આજે એટલા તો નિર્દય નહીં ને કે જો દુનિયાના રિશ્તેદારો સંબંધ નિભાવે એકબીજાના ન્યા જાય છે, રૂપ બુખાર ભલા શ્રીરાજ ના હોય. એને તો દુનિયાના સંબંધ કરતો સૌથી સારા સંબંધ નિભાવતા આવડે. ખાસ મેં મારા તરફથી કેટલો સંબંધ નિસ્બત નિભાવું છું. શ્રી રાજ આપને બળ આપો, શક્તિ આપો, એવી મહેર કૃપા કરી દે, એવો જોશ આનંદ દઈ દે, કોઈ ભરી દે ને. સુંદર સાજી એમ જ લાગેલા એના સુખમય પ્રેમમય એના આનંદ. દુનિયાની કોઈ ચિંતા, અચ્છા કયો દિવસ થયો, કયો વાર થયો, કયો મહિનો થયો, એવી યાદ કરવો પડે. આ દિવસ આ મહિનો આથી ચાલુ થયો, યાદ જ નહીં રહેતું. કરાવવું પડે છે. શ્રી રાજને એવા લાગી છે, યાદ કરાવવું પડે. અચ્છા ભજન ક્યાંથી રાજ્યમાં બેઠે થોડું ખાઈ લે ને, ક્યાંથી બેઠે થોડું પાણી પી લે ને, ક્યાંથી રાજ્યમાં લાગે થોડું આ કરી દે. અત્યારે શું ચાલુ છે આપડે દિવસ? ક્યારથી માયામાં લાગે થોડું વાણીમાં બે લાગી જાવ ને, ક્યારથી માયામાં લાગે થોડું ચિતવન કરી લો ને. એની માયાને યાદ કરાવવું પડે તો થોડું ભોજન કરી દે. રાજ્યમાં લાગ્યા હોય ને અને માયા યાદ કરે કે થોડું ભોજન કરે, થોડું પાણી પીને ત્યાંથી બેઠી જો રાજ્યમાં. એટલે પેલા ગાંધીજીભાઈ ના દેવચંદ્રજી હોય, અરે ક્યારના તમે 3 કલાક 3 વાર પાણી માયાને યાદ કરાવવું પડે છે. ભાઈ તો બેઠકે સાહેબમાં વાતો કેમ નહીં કરતા? માયાને યાદ કરાવવું પડે છે. ગાંધીજીભાઈ ના દેવચંદ્રજી ની મુલાકાત સુંદર છે. માયાને યાદ કરાવવું પડે પણ આજે તો રાજ્યને યાદ કરાવવું પડે છે. તો લાગી છે ને જીવન બદલાઈ ગયું આપણું. તમને એવું નહીં લાગતું આપણે ગયા છીએ માયા યાદ કરાવે, અને માયા યાદ કરાવે ને ત્યારે કેવું દેવની શુભ ચિંતક બની આવે ને કે ભાઈ બેસીને વાત કરો ને, સાવમાં વાત કરો ને, એટલી ઇમ્પોર્ટન્ટ તમારી વાત હોય તો માયા રોકતી નહીં. ગાંધીજીભાઈ દેવચંદ્ર અન્ય જઈને વાત કરે છે ને, અને પછી એક બધું એમ ભૂખી પ્યાસી રાજ્યમાં લાગી ગઈ ને, અને પછી યાદ કરા ખાઈ લે ને તો ક્યાં નહીં બેઠી. અને પછી દીકરો પત્ની તો ખવડાવે ને આટલા સમયથી લાગે તો એ કોરિયામાં શ્રી રાજના આંગળીઓને નાખું દેખાય પછી રાજનો સ્વાદ ટેસ્ટ આવે. માયા ભોજનમાં લગા પાણી પીડા ને અચ્છા જીવનાજીનો ટેસ્ટ આવે, રાજ્યના હોટલનો ટેસ્ટ આવે. પછી તો કરાવવા સમજ છે લાગેલી રોગ લાગી વાળી કશું ના દેખે છે, તો રાજ્ય સિવાય કશું ના દેખે. વાતો પીને બ્રહ્માંડ બધી ચોકડીઓ કેટલી મહાન મહાન છે, આપણા જીવનમાં ક્યારે લાગે છે. સુંદર સાજી છેલ્લી વાત કરી તો વિતકમાં સેંકડો સુંદર આપના નામ આવે, દ્રષ્ટિ ખુલી ગઈ, લીલામાં નજર પૂછી ગઈ, રાજજીનો જોઈ લીધા, રાજજીના સુખ લઈ લીધા, રાજજીના તો ક્યારે આંખોમાં આપણા નેત્રોમાં ક્યારે આંસુ બધા દર્શન કરી ગયા. મેં જ બાકી નીચ પાપી રામની ખબર નહીં કુકરમાં મારી મુજ બાકી રહી ગઈ બોલવાની તારી બોલ. આટલા બધાના નેત્રો ખોલી દીધા, આટલા બધા સુખ લઈ લીધા, મુજ છેલ્લી અભાગી બાકી રહી ગઈ. મારી જે અભાગીને હાથ પકડી લો ને પ્રેમી નેત્રો ખોલ દો, મને બી એ સુખ દઈ દો, મને બી પ્રેમ પીવડાવી દો, મને બી રસ પીવડાવી દો. શ્રી પ્રસાદજી એની રાજની એમને પીડાયા છે ને વિતકની અંદર બિન માગે, બિન કહે, બિન વિચારે, બિન સોચે વાણી વિતક કશું નહીં. આજે પીડાયા તો આજનો પ્રશ્ન સુંદર છે. આજની વિતકમાં આજનો પ્રશ્ન રાજ્યના જેને જેને દર્શન કર્યા, કોઈ 3 દિવસમાં, કોઈ 7 દિવસમાં, કોઈ માતા પર હાથ મૂકીને, કોઈ જેના નેત્રો ખુલ્યા, જેને દર્શન કર્યા, જેને વિતક સાંભળી છે ને આ વિતક જ ચાલે છે. તો એમને કેમ કર્યા?
એમના એમના એ જ રાજ્ય હતા, આપણે એ જ રાજ્ય. એમનો એ મિલાવો, આપણે એ જ મિલાવો. એમની એ જ વાણી ગીતક, આપણી એ જ વાણી ગીતક છે. એ મૂળ મિલામ બેઠા છે, આપણે એ મૂળ મિલામ બેઠા છીએ. સુંદર છે. એમને એ જ તારતમ્ય, આપણે એ જ તારતમ્ય છે. એનો સુંદર છે. તો એમને કરી લીધા, એમને સુખ લઈ લીધા, એમના નેત્રો ખોલી ગયા. તો આપડા કેમ નહીં? આ પ્રશ્ન આજનો, કેમ નહીં? સુંદરસાજી બીજા કોઈનું ના જોશો, પહેલા પોતાના જીવનનો જોજો કે મને કેમ નહીં. આપડા ન છોડ દેજો, મને કેમ નહીં. મેં અભાગી પાપી કેમ રહી ગઈ. નેત્રો ક્યારે, દિવ્ય દ્રષ્ટિ ક્યારે મળશે? નેત્રો હું ક્યારે જોઈશ? આજના હું ખુશબોય ક્યારે લઈશ? હું પ્રેમ ક્યારે પ્રાપ્ત કરીશ? હું એની હાથે જીવનમાં ક્યારે બેસીશ? હું એની હાથે જુગનાજી ક્યારે, એની હાથે ક્યારે આરોગી સર? એ સખી અને મેં સખી, સુંદરસાજી કેટલું આમ દુઃખ થાય કે આનંદ થાય તો ખબર નહીં. હું મારી બાજુમાં બેસવાળી સખી, કદાચ આસબાઈ બેઠી હશે, ઇન્દ્રાવતી બેઠી હશે, કેસરબાઈ બેઠી છે, સુંદરબાઈ બેઠી હશે, તો જેના એક ગળામાં મારો હાથ છે ને, કારણ કે અહીંયા કંધા પર આવી રીતના હાથ રાખીને બેઠે છે સુંદરજી, તો એક સખીના ગળા પર હાથ છે મારો, અને એનો હાથ અહીંયા મારા ગળામાં છે. તો મારી બાજુમાં બે સવારીએ સુખ પ્રાપ્ત કરી લીધા, લઈ લીધા, દિવ્ય દ્રષ્ટિ ખોલી, પણ મેં રહી ગઈ એ જ ફિલ્મ પર, એ જ સિંહાસનની સામે, એ જ પ્રીતમની સામે બેઠી છું. ક્યારે ક્યારે આનો જવાબ પોતે દિલમાં પૂછ છે. એને કેમ કરી લીધા, હું કેમ શું ચાલુ આવે છે? શું ગલતી છે મારી? કાલે વિતક પૂછજો તમારા રાજ્યમાં જે અને મેં તો કહું કાલે ચર્ચા જ નહીં કરી, કાલે આ ટોપિક પર જ રહીશું. જેને જેટલી બી વાતો દેખાય ને, અને પોતાના જીવનની ભેજો કે મેં આટલા કામ રહી ગઈ, મેં આટલે કરી દે, આ શ્રી રાજ આપણને સ્વીકારી લે. બાજુમાં બેઠેલી છોકરી લઈ દે, એ છોકરી એ જાગી ગયા, આપણને જગવાનું એવી મેહર કૃપા કરી છે. આજના માત્ર સ્વીકારજો સુંદરસાજી. કાલનો એ પ્રશ્ન સુંદરસાજી એમને કેમ કરી લીધે ને આપણે રહી કેમ ગયા? આપણા જીવનમાં કઈ કમીઓ, કઈ ઉન્નત, કઈ ભૂલી હતી સુંદરસાજી, તો આપણે રહી ગયા. પરમધામમાં મૂળમિલામાં તો કોઈ આગળ પાછળ નહીં ને, એમની કલીઓની જેમ બેઠી છે, એ તમને આમે બેઠી છે. તો ખેલમાં કેમ રહી ગયા ભાઈ? ત્યાં તો બરોબરી કરીએ છીએ, અહીંયા કેમ નહીં બરોબર? ખેલમાં કેમ આપણે પાછળ રહી ગયા? શું એવું જીવન? આ પ્રશ્ન સૌથી વધારે માંગે છે. પણ એ જો જવાબ મળે ને, તો એની પર કામ કરવાની જરૂર છે. કાલે આપણે બધા કદાચ ચર્ચા થાય ના થાય, ત્યારે આ વિષય પર વાત કરીશું. બહુ જ જો લાલદાસજી, મુકુંદાસજી, કેશવદાસજી, સુંદરભાઈ, છત્રસાલજી છે ને, ભૈરવ શેઠ, જહાન મોહમ્મદ, દેવચંદ્રજી, ભક્તિ સ્વરૂપ, ઇન્દ્રાવતીજી, પ્રાણનાજી, સેંકડો નામ વિતકની અંદર છે, જેમને સુખ વિદ્યા માન્યા, અને વેચ્યા બી એટલા બધા જેટલા જેટલા નામ છે ને, એક બી સુંદર સાથે કોઈને દુખી કર્યા હોય તો બતાવો. એક બી સુંદર સાથે કોઈની કષ્ટ આપી હોય, કોઈની નિંદા કરી હોય, કોઈની ગુજલી કરી હોય, બતાવો. પોતાના પ્રીતમ મસ્ત છે, મસ્ત છે, સુખમાં મસ્ત છે, ધનીની લીલામાં મસ્ત છે, ધનીના ઈમાનમાં મસ્ત છે. આપણું એવું જીવન ક્યારે બનશે? એટલે બધા ચાહીએ ને એવું જીવન આપ્યું, એવી કુરબાની, એવું સમર્પણ, એવી સેવા, એવો ત્યાગ ધની આપણી જોડે બી કરા. એમને કાંઈ કર્યું નથી સુંદરસિંહ, એવું ના છે લાલદાસજી, મુકુંદાજી, ઇન્દ્રાવતી, સુંદરભાઈ કર્યું નહીં. ધનીએ કરાવડાયું. કેમ કરાવડાયું ને આપણે કેમ રહી ગયા? ધની તો બધાની અંદર બહુ તો ધની નો ચાલે છે. એમને વાપર્યું, આપણે ખબર નહીં વાપર્યું નહીં વાપર્યું. એમને આપી, એમને વાપર્યું, આપણને નહીં આપ્યું. આપણે કેમ નહીં વાપરતું? વચ્ચે શું આડો આવી? સૌથી મોટો પ્રશ્ન એ વિષય પર આપણે કાલે વાત કરીશું. આજે સ્મિતા છો છોકરી બોલાવશું. हदीस कुरान की तुम नाम धरत ईत, तो हम तुम सो क्या कहे, दावा रोज कयामत, दावा रोज कयामत। प्रणाम जी।